આણંદમાંથી એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં પ્રેમ પરિવાર અને કાયદો આમને સામને આવી ગયા છે। ફેસબુક પર શરૂ થયેલી પ્રેમ કહાની આજે 12 વર્ષ પછી પોલીસ કાર્યવાહી સુધી પહોંચી। બાંગ્લાદેશની યુવતી કાજોલી, જે હવે કાજલ તરીકે ઓળખાય છે, તેણે પોતાના પ્રેમી સાથે જીવન વિતાવવા માટે વર્ષો પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો। ત્યારબાદ બંને લગ્ન કર્યા અને આજે તેમને 2 સંતાન પણ છે। પરંતુ હવે પોલીસ તપાસ દરમિયાન કાજલની ઓળખ અને તેના ગેરકાયદેસર પ્રવેશનો મુદ્દો સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે અને ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। બીજી તરફ પતિ તરુણ પટેલ અને પરિવારનો દાવો છે કે કાજલે હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે, પરિવાર સાથે વર્ષોથી અહીંયા જ રહી રહી છે અને તેને પરત મોકલવામાં આવશે તો પરિવાર તૂટી જશે। સવાલ એ છે કે કાયદાનું પાલન પ્રથમ કે પછી માનવતાનો અભિગમ? શું 2 માસૂમ બાળકોને માતાથી અલગ કરવું યોગ્ય છે કે પછી ગેરકાયદેસર પ્રવેશ સામે કડક કાર્યવાહી જ થવી જોઈએ? આ સમગ્ર પ્રશ્નોના જવાબ આવનારા સમયમાં સ્પષ્ટ થઈ જશે। ત્યારે ફેસબુકથી એક પ્રેમ કહાની શરૂ થઈને બાંગ્લાદેશથી ભાગીને યુવતી અહીંયા આવી છે, ગેરકાયદેસર રીતે તેને ઘૂસણખોરી કરી, તે બાદ 12 વર્ષ પછી હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે। અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર હિમાંશુ પંડ્યા જોડાઈ ગયા છે। હિમાંશુભાઈ, આ કેસને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? બેન, 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ થયા પછી બાંગ્લાદેશથી ઘણા બધા શરણાર્થીઓ અહીંયા આવ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી ઘૂસણખોરો માટે કેન્દ્ર સરકાર એકદમ એક્ટિવ થઈ છે, જેના કારણે આણંદમાં ગઈકાલે જે બનાવ બન્યો છે, એક 14 સોશિયલ મીડિયા પર અજબ પ્રેમ કી ગજબ કહાનીનો જે બનાવ બન્યો છે, એમાં સરકારના નીતિ નિયમ પ્રમાણે જોવા જઈએ તો સરકાર જે પગલું ભરી રહી છે યોગ્ય છે, પરંતુ જ્યાં માનવતાને જોવામાં આવે તો સરકારે માનવતાનો દ્રષ્ટિકોણ અપનાવી, જ્યારે 15 વર્ષથી મહિલા અને એના 2 પુત્રો સાથે રહેતા હોય તો માનવતાનો ધર્મ અપનાવી અને એને કન્સિડર કરવું જોઈએ, એવું મારું માનવું છે। હિમાંશુભાઈ, શું લાંબા સમયથી ભારતમાં રહેવું તે નાગરિકતા મેળવવાનું એક સાધન બની શકે? ભારતમાં રહેવું નાગરિકતા, હું હમણાં આપણે એક દાખલો આપું। છેલ્લા 15 દિવસ પહેલા જયારે આણંદ પોલીસ ખાતાએ રાઉન્ડ અપ કરેલા ઘૂસણખોરોને, ત્યારે એક અજીબ એક કિસ્સો મને મારા ધ્યાનમાં આવ્યો હતો કે બાંગ્લાદેશથી, આમ તો પરદેશથી ઘણા લોકો આઈવીએફ કરવા માટે અહીંયા આવતા હોય છે, પણ છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાંથી પણ પતિ પત્ની અહીંયા આઈવીએફ માટે આવતા હોય છે અને એમાં એક પરિવારે આઈવીએફ કરાયું હતું, એના એ જેમને ત્યાં રોકાયા હતા એમને પોલીસે રાઉન્ડ અપ કરવું પડ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક ઘૂસણખોરી કરીને ભારતનું નાગરિકત્વ લેવું એ પણ એક કિસ્સો બની ગયો હોય એવી શક્યતા જોઈ રહી છે। હિમાંશુભાઈ, આપને શું લાગે છે કે હવે ગવર્મેન્ટ ખાસ કરીને તે પછી પરિવારને જોશે કે પછી કાયદો સંભાળશે? જ્યાં સુધી કાયદાને લાગે વળગે છે ત્યાં સુધી, અને અત્યારે ગવર્મેન્ટ જે રીતે સ્ટ્રિક્ટ થઈ છે એ હિસાબે કાયદાનો અમલ કડકપણે ચોક્કસ કરશે એવું મારું સ્પષ્ટ માનવું છે। જી બિલકુલ હિમાંશુભાઈ, જોડાવા બદલ આપનો આભાર।